તમે એ માનવા તૈયાર નથી કે દુનિયા પ્રેમવિહીન જગ્યા છે. તમે એ માનવા તૈયાર નથી કે તમારા આસપાસના લોકો માત્ર જાનવર છે. જો તમે માની લો કે તેઓ જાનવર છે તો તમારે એ પણ માનવું પડશે કે જેમને તમે પ્રેમ કરો છો તેઓ પણ જાનવર જ છે, અને જે લોકો તમને રોજગાર આપે છે તેઓ પણ જાનવર જ છે. એટલે પછી તમે જઈને તેમને સમજાવવાનો પ્રયાસ કરો છો, સાહેબ કૃપા કરીને સમજો સાહેબ, પણ તેઓ નહીં સમજે. દુનિયા સત્યથી નહીં ચાલે, શક્તિથી ચાલે છે. જુઓ, અમેરિકાએ અને ઇઝરાયલે ઈરાન સાથે શું કર્યું છે. આ તો યુદ્ધ જ બનવાનું હતું, સમજાય છે. આપણે એને ટાળી શકતા નથી. તમે કંઈક મૂર્ખતાપૂર્ણ સપનામાં જીવી રહ્યા છો. કોઈ તમારો સાથ આપવાનો નથી. લોકો અજાણ નથી, ખરાબ છે, અને તેમણે શૈતાન સાથે પોતાનો સોદો કરી દીધો છે. એ સોદો હવે પાક્કો થઈ ગયો છે. મોટાભાગના લોકો માટે પાછા ફરવાનો રસ્તો હવે રહ્યો નથી. મનોમિલન અને હાથ મિલાવવાની વાત હવે શક્ય નથી રહી. હવે તો સ્પષ્ટ સંકેત મળ્યો છે. આ યુદ્ધનો સંકેત છે. પ્રશ્ન આકાશ તરફથી છે. એ આઈઆઈટી મદ્રાસમાં રિસર્ચ સ્કોલર છે. આકાશ પૂછે છે, નમસ્તે સર, હું હવે સમજવા લાગ્યો છું કે મૂળ સમસ્યા પર્યાવરણ કે ટેકનોલોજીની નથી, પણ આપણા અંદરના અવ્યવસ્થિત જીવનમાં છે, જે અચેત અને અહંકારથી ભરેલું હોય છે. હું કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સમાં રિસર્ચ સ્કોલર તરીકે એવા લોકો વચ્ચે જીવું છું જેમને ગાઢ વિશ્વાસ છે કે વિજ્ઞાન બધું ઉકેલી શકે છે, અહીં સુધી કે ક્લાઇમેટ ક્રાઇસિસ પણ. મને પણ વિજ્ઞાન પ્રત્યે માન છે, પણ હવે મને દેખાય છે કે ભલે આપણે ક્લાઇમેટ ચેન્જને કાબૂમાં લઈ લઈએ તો પણ માનવ અજ્ઞાનતા અને શોષણની ઊંડી બીમારી યથાવત રહેશે. સર, મને આ સમજણ બીજા લોકોને સમજાવવી મુશ્કેલ પડે છે. અમારામાંથી મોટાભાગના લોકોને ખબર જ નથી કે દુનિયામાં ખરેખર શું ચાલી રહ્યું છે. મારી આસપાસના ઘણા લોકોમાં અને ઘણીવાર મારા પોતામાં પણ હું એ જ વસ્તુ જોઉં છું. ભલે એ લોકો શિક્ષિત હોય અને વિચારશીલ લાગે, છતાં એમને લાગે છે કે હાલની વ્યવસ્થા સારી ચાલે છે અને માત્ર એની બહારની સમસ્યાઓનું નિદાન કરવું જોઈએ. જ્યારે હું તમારો સંદેશો શેર કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મોટાભાગે કોઈ સાંભળતું જ નથી. સર, કૃપા કરીને માર્ગદર્શન આપો. હું લોકોને તેના અંદરના વાસ્તવિક સંકટને કેવી રીતે દેખાડી શકું? જે લોકો માને છે કે માત્ર વિજ્ઞાન અને સિસ્ટમ આપણને બચાવી શકે, એમને માટે આ સંદેશો વધુ સ્પષ્ટ રીતે કેવી રીતે રજૂ કરી શકાય? તમે સાચો જવાબ માંગો છો તો સાચો જવાબ એ છે કે આપણા પાસે એટલો સમય નથી. કે દરેક વ્યક્તિ પોતે જોઈ શકે કે આપણે અંતિમ વિનાશના કાંઠા પર છીએ, અને ટેકનોલોજીકલ કે વૈજ્ઞાનિક કે નીતિ આધારિત ઉપાયો માત્ર આંખે પાટો છે. શું હવે બ્રેકનો સમય છે? તમને જે જોઈએ છે એ છે શક્તિ. તમે કહો કે તમારે આ લોકો પાસે જવું છે તો એ મૂર્ખ નથી, એ તો બસ સમજવા માટે તૈયાર નથી, એટલું જ. કારણ કે તેઓ સંમત થયા, તેમના હિતો હાલની સ્થિતિ સાથે જોડાયેલા છે. ક્લાઇમેટ એ એક આખો ઉદ્યોગ છે જેને સેંકડો અબજ ડોલરની ફંડિંગ મળે છે. વિકસિત દેશોએ પોતે જ $100 અબજ ફંડિંગ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પેરિસ કરાર હેઠળ દર વર્ષે $100 અબજ દર વર્ષે ક્લાઇમેટ મિટિગેશન માટે આપવાનો વાયદો છે. આ એક મોટો ઉદ્યોગ બની ગયો છે. ભલે તેઓ વાસ્તવમાં એટલો બધો ફાળો ન આપે, પણ તોય એ રકમ ઘણી મોટી છે, અને આ તો ફક્ત વિકસિત દેશોમાંથી સીધો આવતો ફાળો છે. બાકી તો ઘણો બધો ફાળો આવી રહ્યો છે. ક્લાઇમેટના નામે. અને એ ફંડ્સ ક્યાંક તો જઈ રહ્યા છે. અને એક આખી ઇન્ડસ્ટ્રી છે જેને એ ફંડ્સ મળે છે અને જે હાલના સમયે તેનો લાભ લઈ રહી છે. એ લોકો કહે છે કે અમે આ ફંડ્સને ટેકનોલોજીકલ સોલ્યુશન્સ લાવવા માટે વાપરીશું. ટેક સોલ્યુશન્સ? ના ભાઈ, કોઈક તો ક્લાઇમેટ ફંડ્સ પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. કોઈકે આખી કારકિર્દી જ બનાવી દીધી છે કે ટેકનોલોજીથી ક્લાઇમેટ ક્રાઇસિસનું સોલ્યુશન શોધવું છે.
અને તમે જઈને એમને કહો કે ટેકનોલોજીથી કંઈ જ ઉકેલ નથી, તો એ લોકો શા માટે સાંભળશે તમારી વાત? શા માટે સાંભળશે? એ એક માણસ નથી, એ તો જાણે કે એક વિશાળ ઝુંડ છે. ક્લાઇમેટ વર્ક જે હવે અસ્તિત્વમાં છે, અને બીજો ધ્રુવ છે ક્લાઇમેટ બદલાવના ઇનકાર તરફ ઘણો બધો પૈસો વહેતો જઈ રહ્યો છે. કદાચ વધુ પૈસા જે છે તે ક્લાઇમેટ સંકટ ઘટાડવા તરફ જઈ રહ્યા છે. તમને સમજાય છે? જો તમે ક્લાઇમેટ ડિનાયલિસ્ટ છો તો તમને ઘણા પૈસા મળશે. ઘણી બધી વસ્તુઓ, જેમ કે પ્રકાશન, અહેવાલો, જાહેર મંચ પર એવું કહેવું કે ક્લાઇમેટ ક્રાઇસિસ નામની કોઈ વસ્તુ જ નથી અને એ બધું ખોટું છે, અને પછી એને સાબિત કરવા માટે કોઈ શંકાસ્પદ વૈજ્ઞાનિક પુરાવો રજૂ કરવો. તમે એ માણસને જઈને સમજાવવાનો પ્રયાસ કરો છો તો કરો, કરતા રહો જ્યાં સુધી ગાયો ઘરે ન આવી જાય. 20 સદી સુધી પણ પ્રયત્ન કરો તો પણ એ માણસ નહીં સમજે, કારણ કે હવે એના સવાર્થો એ ન સમજવામાં જ બંધાઈ ગયા છે. કોઈક એના આખા પરિવારને ચલાવે છે અને એની આખી પ્રતિષ્ઠા એના ઉપર આધારિત છે. દૂધના ધંધા પર, દૂધનો વ્યવસાય, એના સપનાઓ દૂધના ધંધા પર આધારિત છે. હું વધુ પશુઓ રાખીશ અને વધુ બીફનો નિકાસ કરીશ, અને મારી પાસે 2 મોટા મહેલ જેવા વિલાઓ પણ હશે. હું એક શાનદાર ટાપુ ખરીદીશ, 4 અભિનેત્રીઓ સાથે લગ્ન કરીશ, અને બધું દૂધ પર આધારિત છે. અને હવે એક ભલા માણસ તરીકે તમે કહો છો, સાહેબ, હું તમને થોડા તથ્યો જણાવવા માંગુ છું. દૂધનો રંગ લાલ હોય છે. અને પછી તમે કહો છો, આચાર્યજી, મેં મારી તરફથી પૂરા પ્રયત્ન કર્યા પણ એ માણસને સમજાયું નહીં. એને સમજાવવાની જરૂર નથી, એને તો તમારા કરતાં વધારે ખબર છે. એને બધી જ ખબર છે અને એ પહેલેથી જ નિર્ણય લઈ ચૂક્યો છે. દુનિયા ભાડમાં જાય. હું મારું નાનું જીવન આનંદથી જીવીશ. એ તેનો નિર્ણય છે. તેને તમે જે કંઈ કહો તે પહેલેથી જ જાણે છે. એ તમારા કરતાં પણ વધારે સારી રીતે જાણે છે, કારણ કે એ તો આખો લોહીમાં ગરકાવ થયેલો છે. અત્યારે તમને સમજાવવાની નહીં પણ શક્તિની જરૂર છે, અને એ જ તો બધામાં નથી. અહીં તો બહુ જ ભોળા લોકો ભરેલા છે. જે લોકો આ વાત નથી સમજતા કે દુનિયા સામાન્ય રીતે સત્ય પર નહીં પણ શક્તિ પર ચાલે છે. આ 2 કેન્દ્રો છે, કૃપા કરીને સમજો. સાચું કેન્દ્ર એ સત્ય પર કામ કરે છે. જ્યાં પણ સત્ય હોય ત્યાં સાચું કેન્દ્ર ખેંચાય છે. પણ દુનિયામાંના 99% લોકો સાચા કેન્દ્રથી નથી જીવતા, તેઓ ખોટા કેન્દ્રથી જીવતા હોય છે. અને ખોટો કેન્દ્ર માત્ર એક જ ભાષા સમજે છે, શક્તિની ભાષા. તમે અહંકારને સમજાવી નથી શકતા, તમે ફક્ત તેને દબાવી શકો છો. અહંકાર પાસે વિશ્વાસ કરવા જેવી ક્ષમતા જ નથી હોતી. પણ તમે તેને ધકેલી શકો છો. અને એ તો રોજબરોજ ધકેલાતું રહે છે. અહંકારની ક્રિયાઓ એવી જ હોય છે. સામાન્ય માણસ કામ શા માટે કરે છે? કારણ કે જો તે કામ નહીં કરે તો તેને કાઢી મૂકવામાં આવશે. અથવા તો સત્યનું કેન્દ્ર હોય છે, અથવા તો ભયનું કેન્દ્ર, જે કે શક્તિનું કેન્દ્ર છે. બંને એક જ છે. દુનિયા સત્ય પર નથી ચાલતી, એ શક્તિ પર ચાલે છે. જુઓ, અમેરિકા અને ઇઝરાયલ ઈરાન સાથે શું કરી રહ્યા છે. ત્યાં સત્ય ક્યાં છે? જેના હાથમાં શક્તિ છે એ જ નિયમો બનાવે છે. કદાચ સત્ય કોઈ પણ તરફ ના હોય, પણ એક વાત ચોક્કસ છે કે જેની પાસે શક્તિ હશે એ જ જીતશે. તમે આધ્યાત્મિકતાને આદર્શવાદ સાથે ગૂંચવી નાખો છો.
તમે કહો છો ના, અમને સમજાયું છે, કારણ કે આચાર્યજીએ અમને કહ્યું અને અમે સમજી લીધું. તો હવે અમે બહાર જઈને બીજાઓને સમજાવશું. અને જ્યારે કોઈ તમને સમજે નહીં ત્યારે તમે ખાલી હાથે મારી પાસે પાછા ફરો છો, નિરાશ, હતાશ અને આશ્ચર્યચકિત. પણ આચાર્યજી, અમે તેમને એ જ વાતો કહી જે તમે અમને કહી હતી, પણ સાહેબ તેઓ સમજી શક્યા નહીં. કારણ કે તમે હું નથી, તેઓ તમે નથી, અને તેમનો તમારાથી સંબંધ એ મારો તમારાથી સંબંધ નથી. એમને સમજાશે નહીં. જો એમને સાચે જ સમજવું હોત તો પહેલા તેઓ મારી પાસે આવ્યા હોત. એમને સારી રીતે ખબર છે કે હું છું. એમણે મારી પાસે ન આવવાનું પસંદ કર્યું. જ્યારે એ લોકો મારી વાત નથી સાંભળતા તો તમારી શું સાંભળશે? અને તમે હજુ પણ એવું વિચારો છો કે જો તમે તેમને મનાવવા માંગો છો તો યોગ્ય રીતો શક્ય છે, પણ સાહેબ ફક્ત ભલામણથી કંઈ થવાનું નથી. પોતાનું બળ હોવું જોઈએ. અને એ બળમાં એક મહત્વપૂર્ણ બળ છે તમારી સંખ્યાનું બળ. પણ તમે આનંદથી કોઈ પ્રકારના આદર્શવાદમાં ઊંઘી રહ્યા છો. તમે સ્વીકારવા માંગતા નથી કે દુનિયા પ્રેમ વિહોણી જગ્યા છે. તમે એ માનવા માટે તૈયાર નથી કે તમારી આસપાસના લોકો જાનવરો જેવા છે. ઘણા ખરા તો છે જ, ભલે બધા જ ન હોય. પણ તમે એ માનવા તૈયાર નથી. કેમ તમે એ નથી માનવા માંગતા? કારણ કે જે લોકો તમારી આસપાસ છે એ જ લોકો સાથે તમે જોડાયેલા છો. એ જ તમારા મિત્રો છે, સંબંધીઓ છે, પ્રેમીઓ છે. અને જ્યારે તમે એમને વાત કરો છો કે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ત્યારે એ જ લોકો તમારી વાત સાંભળતા નથી. તમે જો માની લો કે એ લોકો જાનવરો છે તો તમારે એ પણ માનવું પડશે કે જેમને તમે પ્રેમ કરો છો તેઓ પણ જાનવરો જ છે, અને જે લોકો તમને રોજીરોટી આપે છે તેઓ પણ જાનવરો જ છે. બધું જોખમમાં પડી જશે. તમારા લગાવ, તમારી રોજગારી, બધું જોખમમાં આવી જશે. તમે એ જોખમ લેવા માંગતા નથી. એટલે તમને લાગે છે કે આસપાસના લોકો સારા અને ભલા છે. પછી તમે જઈને એમને સમજાવવાનો પ્રયાસ કરો છો કે સાહેબ કૃપા કરીને સમજો સાહેબ. પણ એ લોકો સમજી નહીં શકે. એમણે ન સમજવાનો પાક્કો નિશ્ચય કર્યો હોય છે. હવે જો તમે કંઈ કરી શકો તો આગળ વધો. હા, ત્યાં એક નાનકડો અલ્પમતી જૂથ હશે, ટ્રેન્ડસેટર્સ, જે ખરેખર ભ્રમિત છે, જેમને ઈરાદાની સમસ્યા નથી, પણ જ્ઞાનની અછત હતી એટલે તેઓ ગોઠવાયેલા નહોતા. આવા લોકો સાથે તમે સમજાવટથી, સંવાદથી, તર્કથી વાત કરી શકો છો અને તેમને માનવામાં લાવી શકો છો. પણ સાહેબ બહુ ઓછા છે. એ 1% લોકો. હા, આપણે પ્રયત્ન કરી શકીએ છીએ અને કહીએ કે હા, વધુને વધુ લોકોને જોડતા જઈએ, પણ મોટા ભાગના લોકો તો એ લોકો ક્યારે નહીં આવે, કારણ કે તેઓ અજાણ નથી, પણ તેમને બધું જ ખબર છે અને તેમણે પોતાનો નિર્ણય લઈ લીધો છે. તેમણે નક્કી કરી લીધું છે કે આ ગ્રહને કૂતરાઓના હવાલે કરી દેવો, કે હવે એમનું બચેલું જીવન 20 કે 40 વર્ષ છે તો એ જ સમય છે જેમાં તેમને બધું માણી લેવું છે. કન્ઝ્યુમ, કન્ઝ્યુમ, કન્ઝ્યુમ. મારો મારો મારો, નાશ કરો, નાશ કરો, નાશ કરો. એ જ તો એમનું સૂત્ર છે. તેઓ પહેલેથી જ નિર્ણય લઈ ચૂક્યા છે. આ તો એક યુદ્ધ છે, તમે જોયું. આપણે એ ટાળી શકતા નથી. પણ આવી સ્વીકાર્યતામાં તમારા આદર્શો અને આધ્યાત્મિક છબીઓ જ અડચણ બની જાય છે. તમે કહો છો કે આધ્યાત્મિકતા તો બધાને સામેલ કરે છે. આપણે રસ્તા પર નાચતા ગાતા નીકળી જઈશું અને બધા આપણામાં જોડાઈ જશે. દુનિયા કેટલી સરસ જગ્યા છે ને. આપણે બસ બહાર જઈને ઘણા બધા સદ્ગુણ અને પ્રેમ અને નૈતિકતા બતાવીશું. સમાજમાં સારી વાઇબ્સ મોકલશું અને બધા જોડાઈ જશે. કયા પ્રકારના મૂર્ખતાપૂર્ણ સપનામાં જીવી રહ્યા છો તમે? કોઈ પણ જોડાવાનું નથી. લોકો અજ્ઞાની નથી, તેઓ ખરાબ છે.
શ્રી કૃષ્ણ પણ સામે ઉભેલી એ વિશાળ સેનાને ન તો લડવાનું રોકી શક્યા, ન તો પોતાને જોડાવા માટે મનાવી શક્યા. શ્રી કૃષ્ણના પક્ષમાં જેટલા લોકો હતા તેના કરતાં વધારે લોકો તેમના વિરુદ્ધ હતા. તેમના જીવનકાળમાં જ જે લોકો શ્રી કૃષ્ણના વિરોધમાં ઊભા હતા તેઓની સંખ્યા એમની સાથે રહેનારાઓથી વધુ હતી. તમે કોણ છો? કૃષ્ણથી પણ ઉપરના કોઈ છો કે તમે બહાર જઈને આ નાલાયકોને સમજાવશો? એમની પોતાની પ્રાથમિકતાઓ હોય છે. એ જરૂરી નથી કે એ હંમેશા ઘાતકી પ્રકારના શેતાન હોય. કોઈ ભીષ્મ પણ હોઈ શકે, કોઈ કર્ણ હોઈ શકે. એમની નૈતિકતાઓ ક્યાંથી આવે છે એનાથી કોઈ ફરક પડતો નથી. તળિયે વાત એટલી છે કે એ લોકો તમારી સામે ઊભા છે. ભીષ્મ કૃષ્ણના વિરોધમાં ઊભા છે અને કર્ણ પણ કૃષ્ણના વિરોધમાં ઊભો છે કારણ કે એમની પોતાની નૈતિકતા પ્રમાણે એમને બીજું જ સાચું લાગે છે. અને આવા લોકોને હરાવવાના હોય બસ એટલું જ. જો તમે એમને હરાવી ના શકો તો ગીતા તમારા માટે નથી. તે યુદ્ધ છે. તમને કુદરતનો સ્વભાવ સમજાતો નથી, જ્ઞાનનો કે ગીતાનો. તમે એને સમજતા જ નથી. તમને લાગે છે કે એ ફક્ત એક સંયોગ છે કે ગીતા એક યોદ્ધાને કહી હતી. નહીં સાહેબ, ગીતા તો યુદ્ધભૂમિની વસ્તુ છે. જ્યાં ગીતા હોય ત્યાં યુદ્ધભૂમિ હોય જ. તમને ગીતા તો જોઈએ છે પણ યુદ્ધભૂમિથી દૂર રહેવું છે. આ કઈ પ્રકારની કાયરતા છે? ચાલો ગીતા રાખીએ પણ યુદ્ધને ટાળીએ. એ સમયે શ્રી કૃષ્ણ અર્જુનને ફક્ત લડવાનું કહે છે. ગીતા એ લડવાનો સંદેશો છે. પણ તમને લાગે છે કે લડાઈ ટાળી શકાય? ના, લડાઈ ટાળી શકાતી નથી. તમારામાંથી જે શાંતિપ્રિય છે તેઓ છોડી શકે અને મને એમાં વાંધો નથી. છોડો અને તમારું સાચું સ્થાન લો. બીજી બાજુ જાઓ જેથી અમે તમારા પર ગોળીબાર કરી શકીએ. અમારી વચ્ચે ન રહો. અમને એવા લોકો નથી જોઈતા જેમનો આગ્રહ શાંતિ સ્થાપન હોય. ના ના, ચાલો ભલા બનીએ, ચાલો સારા રહીએ. તમે જાણો છો આ કે તે. હું પણ એ તરફ ગયો હોત જો એ ચાલત, પણ એ ચાલતું નથી સાહેબ. એ તો કૃષ્ણ માટે પણ ન ચાલ્યું, કોઈ માટે ક્યારેય ન ચાલ્યું. એ ફક્ત બહુ જ ઓછી ટકાવારી માટે કામ કરે છે, 1% માટે. અને એમની સાથે તો અમે પહેલેથી જ કામ કરીએ છીએ. સૌથી મોટી સમસ્યા એ છે કે જેમણે સમજવાનું શરૂ કર્યું છે તેઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. તમે હવે સમજવા લાગ્યા છો પણ તમે નિષ્ક્રિય માણસ છો. શું તમને લાગે છે કે ગીતા એ માટે છે કે દરેક માણસ બસ શાંતિથી જીવે દુનિયા છે એમ? ગીતા ઉથલપાથલ કરે છે. એ તો ઘોષણાપાત્ર છે, યુદ્ધનો સંદેશ છે. તમને હજી પણ દુનિયા માટે બહુ માન છે. તમારી ખામી એ જ છે. કૃપા કરીને સમજો. તમને આસપાસના લોકો માટે પૂરતો તિરસ્કાર નથી. બસ એ જ તમારી મુશ્કેલી છે. મારી પરિસ્થિતિ એવી હતી કે હું મારા બોસ સામે ભળવાનો વર્તન કરવાનો પ્રયાસ પણ કરું તો પણ એમને એવું લાગતું કે હું એમના પર થૂકી રહ્યો છું. મારી થોડીક સમયની કોર્પોરેટ 3 વર્ષથી થોડું વધારે. હું પૂરા સંયમ સાથે એકદમ નિર્વિકાર ચહેરા સાથે તેમનો સામનો કરું છું. એમના મોં અને આંખો બિલકુલ ખાલી હોય. હું એમને જોઈ રહ્યો હોઉં છતાં પણ એમને અનુભવ થતું હોય
કે તેમની સામે એક દુશ્મન ઊભો હોય, એમને યુદ્ધની વાસ આવે, કારણ કે હું જોઈ શકતો હતો તેમનું અસ્તિત્વ, તેમની ઈચ્છાઓ, તેમનો સંકલ્પ. અને મને ખબર પડી ગઈ કે એ જ લોકોએ બધું નષ્ટ કરવાનું ઠાની લીધું છે. જ્યારે તેમની નિશ્ચય શક્તિ લગભગ અંતિમ હોય છે ત્યારે તેઓ હવે તો અટલ બની ગયું. બહુ જ લોકો એ હવે પાછા ન ફરી શકે તેવો તબક્કો પાર કરી દીધો છે. હવે મનોની ભેટ અને હાથ મિલાવવું શક્ય નથી રહ્યું. તમે એ જુઓ છો, પણ તમે એ જોવા નથી માંગતા, બરાબર ને? તમે નાટક કરો છો. તમારું કુટુંબ સદગુણી છે, તમારા મિત્રો સદગુણી છે, તમારા સંબંધીઓ, તમારો સમાજ, તમારો વિસ્તાર, તમારા બોસ, તમારા સાથીદારો. તમે એમ દેખાડવા માંગો છો કે બધા લગભગ સારા લોકો છે. સાહેબ, એવું નથી. શું તમને ખબર છે કે આ ગ્રહની સ્થિતિ કેવી છે? શું તમને એ વાતની થોડીક પણ સમજ છે? અને છતાં તમે પોતાને સારો માણસ કહેવા માંગો છો. શું તમને પોતાનું કોઈ વ્યક્તિગત કેન્દ્ર નથી? ફક્ત એ કારણે કે કોઈ શોકમાં નથી, કોઈ રડી રહ્યું નથી, તમને લાગે છે બધું ઠીક છે, બરાબર છે, નિયંત્રણમાં છે, સારી રીતે ચાલે છે? ના સાહેબ, અસ્તિત્વ પોતે જ રડે છે. અને આ રોગનો છેલ્લો તબક્કો છે. આપણે બધા તો બસ ગયા જ સમજો. અને આજુબાજુના આ લોકો એ જ જવાબદાર છે. અને તેમણે શેતાન સાથે પોતાનો સોદો કરી લીધો છે. સોદો પાકો થઈ ગયો. તમે શેતાન સાથે કરેલો કરાર પાછો ખીચી શકતા નથી. તેને ફોસ્ટિયન સોદો કહેવાય છે, જેમાં કેટલાક આરામ અને સુવિધાઓના બદલે તમે તમારા અંદરના સત્યને વેચી નાખો છો. એમણે સોદો કરી લીધો અને હવે એ સોદો પાછો ખેંચશે નહીં. હવે તમારા પર આધાર રાખે છે કે તમારે ત્યાં આગળ જોડાણોની શોધ ચાલુ રાખવી છે કે તમને સમજાઈ ગયું છે કે એ યુદ્ધ છે. અને યુદ્ધનો અર્થ એ નથી કે તમે એમના પર તૂટી પડો અને એમના ચહેરા પર ઘૂસો મારો. યુદ્ધનો અર્થ એ છે કે અંદરથી સ્વીકારી લીધું. એટલું બધું આપવું પડે છે જેટલું તમે આપી શકો, શાંતિ અથવા એકાંત. હવે વિકલ્પ નથી. તમે એમાં આખા દિલથી જોડાયેલા હોવા જોઈએ. જેમ કોઈ દેશને યુદ્ધનો સામનો કરવો પડે ત્યારે તેના બધા સાધનો એ દિશામાં લગાડી દેવામાં આવે. તમે એવું ન કહો કે તમને બજેટ વિશે બધું ખબર છે. આ તો નાગરિક સુવિધાઓ અને આપણા પાર્ક્સને સુંદર બનાવવા માટે ફાળવવું જ પડશે. સાહેબ, પાર્ક્સનું સુંદરીકરણ સરસ વાત છે, પણ એ થોડું એક વર્ષ રોકી રાખીએ. જે દુશ્મનને દુશ્મન તરીકે ઓળખતો નથી એ જ સૌપ્રથમ નાશ પામશે. તમે રોજ મારા પર હુમલો થતો જુઓ છો. તમને સમજાતું નથી? આપણે બધા કેટલા મૂર્ખ હોઈ શકીએ છીએ. તમને લાગે છે કે એ લોકો મને એમ જ સમજે છે? ના.
એમને ખબર છે કે હું એક અસ્તિત્વગત ખતરો છું. મારું સિસ્ટમેટિક રીતે દમન થઈ રહ્યું છે. તમને એ દેખાતું નથી શું? થોડી અકલ લગાવો તો ખબર પડી જશે કે હા, એવું જ થઈ રહ્યું છે. એમને ખબર છે કે આ યુદ્ધ છે અને તેઓ તમને દબાવવા માટે સંપૂર્ણ રીતે લાગેલા છે. પણ તમે એવું દેખાડવા માંગો છો કે બધું બરાબર છે. તમને લાગે છે કે નહીં, બધા સારા લોકો જ છે. એ તો આપણા સમાજના જ લોકો છે, આપણા મિત્રો જેવા જ છે. આપણા તે બાજુ કોઈ કસર નથી છોડતા. એ લોકો પૂરી શક્તિથી તમારા પર હુમલો કરી રહ્યા છે કારણ કે તમને બહુ ડર લાગે છે. તમે એ નાટક કરો છો કે કોઈ યુદ્ધ જ નથી. એ બધા કાવતરાખોર છે. મીડિયામાં ક્યાંય પણ ક્લાઇમેટ ચેન્જને એની જરૂરિયાત મુજબ જગ્યા મળે છે? તમને ક્યાંય દેખાય છે? બધા જાણીતા પબ્લિકેશન્સ વિશે વિચારો. શું એ લોકો ક્લાઇમેટ ક્રાઇસિસની ચર્ચા કરે છે? શું એ તમને કહે છે કે તમે વિનાશના કાંઠે, સંપૂર્ણ વિનાશના કાંઠે ઊભા છો? શું એ તમને સચેત કરે છે? એ બધા એકબીજાની સાથે મળેલા છે. ડાબે, જમણે, મધ્યમાં બધા એક જ છે. સત્ય એકલું જ હોય છે. તમારો પક્ષ પસંદ કરો. તમે તો બહુ નિર્દોષ પ્રશ્નો પૂછો છો. હું મારા મિત્રો પાસે જાઉં છું અને તેમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે ક્લાઇમેટ ચેન્જ માટે કોઈ ટેકનોલોજીકલ સોલ્યુશન નથી, પણ કોઈ સાંભળતું નથી. એ લોકો સાંભળશે નહીં, સાંભળી શકતા નથી. તેમને તો પહેલેથી ખબર છે. અને તમે એકલા છો. હવે જો તમે પુરુષ છો, હવે પડકાર સ્વીકારો. એમણે તો પહેલેથી જ ફેંકી દીધું. એ લોકો તો પહેલેથી જ ખૂન કરાવવા માટે લલકાર ફેંકી ચૂક્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે બદલાવાના નથી. અમે તો ધરતીનો નાશ કરવા માટે પાક્કા નિશ્ચય સાથે ઊભા છીએ. હવે જો તમે સાચા માણસ હોય તો આ પડકાર સ્વીકારો. સાહેબ, આ આખું સમાજ એ લોકોનું છે જેઓ પોતાને વિનાશના લાભાર્થી તરીકે જુએ છે. તમને આ વાત સમજવી જ પડશે કે અંદરથી તમારી એમની સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં. આ બે જુદા જુદા કેન્દ્રો છે જે ક્યારેય મળી શકે નહીં. વિનાશનું કેન્દ્ર અને કરુણાનું કેન્દ્ર. એવું નથી કે તેમને ખબર નથી. તેમને બધું ખબર છે અને તેમણે પોતાની પસંદગીથી એ રસ્તો પસંદ કર્યો છે. હવે તમે પસંદ કરો તમારે શું કરવું છે. તેઓ એ તો પહેલેથી જ પસંદગી કરી લીધી છે. હવે તમે જો તમારે શું કરવું. એમણે પસંદગી કરી લીધી છે અને તેઓ પાછા ફરશે નહીં. હવે તેઓ પાછા ફરી શકતા નથી. હવે તમે જુઓ. મારું નામ સુનૈના છે.
અને મેં લગભગ 8 મહિના સુધી ગીતા સાથે જોડાણ કર્યું છે. મેં મારી અંદર ઘણા પાસાઓમાં ફેરફાર જોયો છે. બહુ મોટો નહીં, પણ હા, હું કામ કરી રહી છું. આજે એક વાત મને ખાસ ગમી કે આપણે હંમેશા આગળની વિચારણા કરીએ છીએ કે જો હું આ માર્ગ પર ચાલવાનું શરૂ કરું તો ક્યારેક કંઈક ત્યાગવું પડશે કે પછી આગળ શું થશે એ જોવાનું હોય છે. પણ હજુ હું એ સ્થિતિમાં નથી કે બધું જોઈને પગલું લઈ શકું. છતાં પણ અંદરથી હંમેશા આગળ જોવાની વૃત્તિ રહેતી હોય છે. પરંતુ આજે જે ઉદાહરણ મળ્યું એ બહુ સરસ હતું કે જો તમે 0 પગથિયા પર છો તો માત્ર એક પગથિયું આગળ જુઓ. બસ એટલું જ તમારું વાસ્તવિક સ્થાન છે. પછી તો આખી પ્રક્રિયા ચાલુ જ રહે છે અને તમે પોતાને તેમાં ખૂબ જ આરામદાયક અનુભવશો.